હેલો, કેમ છો મિત્રો? આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, વાત કરીશું આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને જે ભરૂચ જિલ્લાના લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને ચૈતર બંને અવારનવાર ચર્ચામાં આવી જતા હોય છે અને એકબીજા ઉપર ટીકા ટિપ્પણી કરતા આપણને વારંવાર રીતે સોશિયલ મીડિયાના આધારે વિડીયોમાં જોવા મળતા હોય છે. ફરી આપણને એક વિવાદમાં જોવા મળ્યા. મિત્રો, જે રીતના ગઈકાલે ડેડિયાપાડા ખાતે જે આપણા રાજ્યના મુખ્યમંત્રી એટલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગૃહમંત્રી ગણાતા હર્ષ સંઘવી સાહેબ આવ્યા હતા ડેડિયાપાડા ખાતે, અને ડેડિયાપાડાના હજારોની સંખ્યામાં જે આપ પાર્ટીના કાર્યકરો છે અને નેતાઓ છે એ બધી સંખ્યા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ. વાત કરીશું એ વિસ્તારમાં પ્રફુલ્લ વસાવા પણ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. પ્રફુલ્લ વસાવા એ પણ ચૈતર વસાવાના ખાસ સાથી મિત્રો છે. એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જે ડેપ્યુટી સીએમના હાથે ખેસ ધારણ કર્યું એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે પ્રફુલ્લ વસાવાને આવનારા ઇલેક્શનમાં એમને જે પાર્ટી ટિકિટ આપશે અને ક્યાંક ને ક્યાંક મજબૂતાઈથી એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના પદ પરથી એ વિસ્તારમાંથી ચૈતર વસાવાને ટક્કર આપવાના છે. અને મિત્રો, ત્યાં ભાષણ આપવામાં આવ્યું. ભાષણ દરમિયાન જે વારંવાર રીતે ચર્ચામાં આવી જતા હોય છે મનસુખ વસાવા ફરી ચૈતર વસાવા ઉપર ભડક્યા અને ચૈતર વસાવાને કહ્યું કે ભાઈ લુચ્ચો લફંગો, એને કશું ખબર જ ના પડે ને અમારી પાર્ટી પાસે હિસાબ માંગે છે. તો મિત્રો, જે રીતના આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા ખાતે આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં ખૂબ મોટો પ્રોગ્રામ રાખવામાં આવ્યો, અને પ્રોગ્રામ દરમિયાન જે 50 કરોડથી ઉપરના રકમની ત્યાં ખર્ચ કરવામાં આવ્યો હતો અને એ વિસ્તારમાં ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આટલા બધા રૂપિયા કઈ જગ્યાએ વાપર્યા તમામનો હિસાબ માંગ્યો હતો, અને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને તમામ જે વસ્તુઓનો હિસાબ પણ આપવામાં આવ્યો. પરંતુ મનસુખ વસાવા અને ચૈતર વસાવા અવારનવાર જે બંને નેતાઓ છે એ ચર્ચામાં આવી જતા હોય છે અને બંને નેતાઓ એકબીજા ઉપર ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે. ફરી ગઈકાલે ચૈતર વસાવા ઉપર ખૂબ મોટો વિવાદિત ત્યાં ભાષણ કરવામાં આવ્યું, અને ભાષણ જે હદ વટાવી અને કહેવામાં આવ્યું કે ભાઈ ચૈતર વસાવા લુચ્ચો લફંગો ચોર એવા જે અનેક ન શોભે એવા શબ્દો આપણા મનસુખ વસાવાએ કહ્યા. પરંતુ મિત્રો, ચૈતર વસાવા પણ ચૂપ નથી બેઠા. ચૈતર વસાવા પણ એનો વળતો જવાબ આપ્યો અને કહ્યું કે ભાઈ અત્યારે 10મા 12માની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને તમે આ વિસ્તારમાં ખોટા દેખાવો કરો છો અને આ વિસ્તારમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પર ખોટી અસર પડે એવા તમે કાર્યક્રમો રાખો છો. ભાઈ તદ્દન ખોટું છે. અને ચૈતર વસાવાએ કહ્યું ભાઈ તમને વારંવાર રીતે મારા વિસ્તારમાં મિટિંગો યોજવી પડે એ સાબિત કરીને બતાવી દીધું કે હું આ વિસ્તારમાંથી હવે વધુ મજબૂતાઈથી લડવાનો છું, કારણ કે તમે અવારનવાર આ વિસ્તારમાં પ્રોગ્રામો રાખો છો અને ક્યાંક ને ક્યાંક મારી જનતાને તમારી તરફ આકર્ષવા માટેના જે પ્રોગ્રામો રાખતા હોય છે. પરંતુ આવનાર ઇલેક્શનમાં હું તમને વધુ મજબૂતાઈથી લડીને બતાવીશ, એવું ચૈતર વસાવા પણ એ નેતાઓને વળતો જવાબ આપ્યો. અને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા હવે વિસ્તારમાંથી વધુ મજબૂતાઈથી લડશે. પરંતુ મિત્રો, વાત કરીએ તો ચૈતર વસાવાના ઘણા સાથી મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. હવે ચૈતર વસાવાને વિસ્તારમાંથી ચૂંટણીને જે ઇલેક્શન દરમિયાન લડત આપવું ખૂબ મુશ્કેલ બની ગયું છે, કારણ કે હવે જે રીતના જે નેતાઓ છે એ પાર્ટી બદલી રહ્યા છે, ત્યારે ચૈતર વસાવા હવે એ વિસ્તારમાંથી જે દાવાઓ આપી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે નજીકના સમયમાં ખબર પડશે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન હવે ખૂબ નજીક છે અને ક્યાંક ને ક્યાંક વિસ્તારમાં જે આ પાર્ટી મજબૂત બનશે કે પછી ભારતીય જનતા પાર્ટી, એ તમામ જો પર્દાફાશ થવાનો છે. મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આ વિડીયોને એન્ડમાં હું એટલું જ વાત કહીશ કે ભાઈ મારા વિડીયોથી કોઈ પાર્ટી પક્ષનું વિરોધ કે પ્રચાર પ્રસાર કરતો નથી, અને ક્યાંક ને ક્યાંક કોઈનું દિલ દુભાય તો મને માફ કરો મિત્રો. તો દોસ્તો, તમારો ભાઈ સમજીને મને વધુમાં વધુ સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને મિત્રો, લાઇક તો બનતા હે યાર, એક લાઇક ઠોકીને જ જજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.